જય માતાજી મિત્રો, માટે સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. શુક્રવારના ઘટાડા સાથે એક ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો 2 દિવસથી શનિ રવિના હતો કે સોશિયલ મીડિયા ઉપર તમે વારંવાર જોતા હશો કે માર્કેટ એટલું ડાઉન થશે અને ફરી એક ડરનો માહોલ ઊભો થશે કે જે રીતે અમેરિકન માર્કેટ અને દુનિયાના તમામ માર્કેટ સોના ચાંદી ક્રૂડથી લઈ સોના ચાંદી અને સાથે ફોરેક્સ માર્કેટની અંદર કે સારા એવા ઘટાડા જે જોવા મળ્યા હતા એવા એક ડરના માહોલ સાથે આજના દિવસે સોમવારના દિવસે સપ્તાહની એક નવી શરૂઆતમાં માર્કેટ એક સારું એવું ગેપ ડાઉન ઓપન પણ થયેલું હતું. જે રીતે આપણે શનિવારે વાત થઈ હતી અગાઉના વિડીયોની અંદર કે આપણું માર્કેટ છે જે લેવલેથી ખુલશે ત્યાંથી પણ રિકવરી આપી શકે કે પછી માર્કેટ ક્લોઝિંગ સમયે પણ સારી એવી રિકવરી આપી શકે. પણ આજના દિવસે આપણું માર્કેટ સારું એવું ગેપ ડાઉન ખુલ્યા પછી સારી એવી એક રિકવરીનું માહોલ ચાલુ હતો. પણ એની સાથે એક રિસ્કનો મેટર કે કયા કારણોસર ફરી એક ક્લોઝ નબળાઈ સાથે થયેલી છે. તો એક એની ઉપર નજર મારી તો WTI અને બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ખાસું એવો જમ્પ એની અંદર જોવા મળ્યો છે કે ફરી એક વખત કે યુદ્ધનો સમાચાર કે યુદ્ધનો માહોલ ઊભો થતો હોય એવો જોવા મળી રહ્યો છે કે એકબીજા ઉપર ઓલરેડી ઇઝરાયલ અને ઈરાને ગઈ રાત્રિના પણ હુમલા કરેલા હતા કે એને ધ્યાનમાં લઈ આજના દિવસે WTI છે એ 94.83ની લેવલે કામ કરી રહ્યું છે. જ્યારે હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ છે એ 97.06 ઉપર કામ કરી રહ્યું છે. એની અંદર સારો એવો જમ્પ જોવા મળ્યો છે. એક લેટેસ્ટ યુદ્ધના સમાચાર ઉપર વાત કરીએ તો ઈરાન અને ઇઝરાયલના વોર વચ્ચેના તો ટ્રમ્પનું એક સ્ટેટમેન્ટ જોવા મળ્યું છે કે સ્ટોપ શૂટિંગ ઇમિડિયેટલી કે આપણે એકબીજા ઉપર જે પ્રહાર કરી રહ્યા છે એની ઉપર સ્ટોપ કરો. પણ જે રીતનું યુદ્ધ ચાલી રહ્યું છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે આ યુદ્ધ એમ શાંત પડે એમ છે નહીં કે કોઈ પણ પ્રકારનું સીઝ ફાયર હાલમાં થઈ શકે એમ છે નહીં. જે રીતના સ્ટેટમેન્ટ અગાઉ પણ આપણને જોવા મળ્યા હતા એની ઉપર પાણી ફરતું જોવા મળી રહ્યું છે કે જે સીઝ ફાયરને આપણને સમાચાર જોવા મળ્યા હતા એની ઉપર પાણી ફરતું એવું જોવા મળ્યું છે કે એ મુજબ આજનું એ દિવસ એ આપણું માર્કેટ એક રિએક્શન આપતું જોવા મળ્યું છે. તો વાત કરીએ એના ઉપર એના કયા સેક્ટર ઉપર કેવી અસર થતી જોવા મળી છે તો સેક્ટર વાઇઝ ઇન્ડાઇસિસ જોઈશું તો વધારે આપણે માર્કેટનો એક ખ્યાલ આવશે. તો સેક્ટર વાઇઝ જોઈએ તો ઓટો ઇન્ડેક્સ છે એ 1.85% જેટલો ડાઉન થયેલો છે. ઓલરેડી આ સેક્ટર ધીરે ધીરે વીક થતું જતું રહે છે. ફાઇનાન્સ ક્ષેત્ર છે એ 1% જેટલા ઘટાડા સાથે બંધ થયું છે. FMCG સેક્ટર છે કે એની અંદર 0.5% એટલે 0.40 પોઈન્ટની ઘટાડો થયો. પણ જે નબળું બનેલું સેક્ટર કે 2 દિવસ પહેલાં પણ નબળું પડેલું શુક્રવારના દિવસે કે એકી સાથે ઘટાડો એવું IT ક્ષેત્ર 1.25% જેટલો ઘટાડા સાથે બંધ થયું છે. મીડિયા ક્ષેત્ર શુક્રવારના દિવસે સારામાં સારું જમ્પ સાથે બંધ થયેલું હતું પણ આજના દિવસે એ પણ 0.2%ની આસપાસ એટલે 1.71%ની આસપાસ ક્લોઝ થતું જોવા મળ્યું છે. નબળું થયેલું છે એ પણ ઇન્ડેક્સ. આ સાથે એક સારી એવી નજર ઇન્ડાઇસિસની અંદર આમાં નજર મારવા જેવી હોય તો એ મેટલ ક્ષેત્ર છે કે કારણ કે મેટલ ક્ષેત્ર સારી એવી તેજીના માહોલમાં હતું. એની સાથે આજના દિવસે આ ક્ષેત્રની અંદર પણ એક સારું એવું પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. આ ખાસી એવું ધ્યાનમાં રાખવા જેવો પોઈન્ટ છે મિત્રો કે 2.33% જેટલું ઘટાડા સાથે માઇનસ આ ઇન્ડેસિસ માઇનસ થયેલું છે. આ સાથે ફાર્મા ક્ષેત્ર મોર્નિંગના ક્ષેત્ર સમયના દરમિયાન સારી એવી તેજી આ ક્ષેત્રમાંથી અલગ અલગ કંપનીઓની અંદર સારી એવી તેજી કે જે ડિફેન્સિવ ક્ષેત્ર કહી શકે એવું ફાર્મા ક્ષેત્ર કે એની અંદર પણ રેડ કલરની સાથે 0.41 કે 0.40%ના ઘટાડા સાથે આ ઇન્ડેક્સ પણ ક્લોઝ થતું જોવા મળ્યું છે. આ સાથે એક સ્ટ્રોંગ બનેલું હોય એવું છેલ્લા વીતેલા સપ્તાહની અંદર કે જ્યારથી MPCની બેઠકના આઉટકમ પછી બોન્ડ ઉપર જે FII-FPIની ટેક્સેશનની અંદર જે રાહત આપેલી છે કે એના સાથે બેન્કિંગ ક્ષેત્ર સારું એવું સ્ટ્રોંગ જોવા મળ્યું હતું. પણ આજના દિવસે શરૂઆત પણ એને રિકવરી આપવામાં સારો એવો ફાળો આજનો જોવા મળ્યો હોય તો એવું બેન્કિંગ ક્ષેત્રનો હતો. પણ એ બેન્કિંગ ક્ષેત્રની અંદર PSU બેન્કિંગ ક્ષેત્ર જોશો તો એ પણ રેડ કલરની અંદર 0.72% આસપાસ ક્લોઝ થતું જોવા મળ્યું છે. આ સાથે બીજું કે પ્રાઇવેટ બેન્કિંગ જે ચેક કરશો મિત્રો તો 0.67%ની અંદર માઇનસ થતું જોવા મળ્યું છે. આ સાથે રિયાલિટી સેક્ટર ઓલરેડી વીક છે અને ફરી એક વખત 0.2%ની ઘટાડા સાથે આ ઇન્ડાઇસિસ બંધ થયેલા છે. ઓલ ઓવર જોઈએ તો આ બધા સેક્ટરની અંદર એક નવું વીક પડેલું હોય મીડિયા મેટલ ક્ષેત્ર સ્ટીલ મેટલ અને સાથે ફાર્મા શું આવનારા સમયની અંદર વીકનેસ સાથે રહે છે. વોરના ન્યૂઝ કેટલા વધતા રહે છે આ એક વસ્તુ ખાસી નજર રાખજો. ક્રૂડ ઓઇલ ઉપર ખાસી એવી નજર રાખજો મિત્રો. જો 100 ઉપર ફરી વખત આ ક્રૂડ ઓઇલનો ભાવ આપણને જોવા મળે છે આપણા માર્કેટ માટે ઘણું એવું ખરાબ વસ્તુ હવે જોવા મળી શકે કારણ કે એટલી બધી એનર્જી ક્રાઇસિસ આપણી જોવા મળેલી છે ઇન્ડિયાની કે એની અસર આપણા માર્કેટ ઉપર ઓલરેડી થઈ રહી છે. આ સિવાય બીજી વસ્તુ
કે મોટી એવી નજર રાખવાની હોય તો એવી ફિલેડેલ્ફિયા સેમિકન્ડક્ટર ઇન્ડેક્સ કે જે આપણે શનિવારે વાત થઈ હતી આ ઇન્ડેક્સ ઉપર કે જે અમેરિકાનો આ સેમિકન્ડક્ટરનો ઇન્ડેક્સ છે જે શુક્રવારના દિવસે 10% ઘટાડા સાથે બંધ થયેલું આ ઇન્ડેક્સ લેવલના ઘટાડાની હું વાત કરી રહ્યો છું કે જેની અંદર આ વર્લ્ડની દુનિયાની સૌથી મોટી કંપનીઓના આ ઇન્ડેક્સિસની અંદર સમાવેશ થાય છે. કંપનીઓના નામ તમે સાંભળેલા હશે, એનવીડિયા, એએમડી, બ્રોડકોમ, ઇન્ટેલ, કે આ બધી જ કંપનીઓ જે છે સેમિકન્ડક્ટર અને એઆઈ ક્ષેત્ર ઉપર કામ કરી રહી છે. એમાંથી સારો એવો ઘટાડો એટલો બધો ઘટાડો શા માટે આવ્યો છે એના ઉપર ખાસી એવી નજર મારો તો એક બ્રોડકોમ કંપનીનું આવેલું રિઝલ્ટ કે જેની મોટી એવી અસર આખા પૂરેપૂરા માર્કેટ ઉપર થઈ જાય છે. કારણ કે બ્રોડકોમ જે કંપનીના મેનેજમેન્ટ દ્વારા જે જણાવેલું હતું કે જે ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર જે એનું પરફોર્મન્સ જોવા મળવાનું હતું એની કરતાં પણ થોડું એવું વીક જોવા મળ્યું છે. આટલું જ અસર કે જે માર્કેટને એ પસંદ નથી આવેલું. આ સાથે બીજું પણ ઘણા એવા ન્યૂઝ પણ જોવા મળી રહ્યા છે કોઈનના કે જે એઆઈ દ્વારા બનાવેલા કોઈન છે એ ડમી જોવા મળી રહ્યા છે કે એની સાથે પણ સારો એવો ઘટાડો એની અંદર પણ જોવા મળ્યો. આ તમામ ન્યૂઝની સાથે બ્રોડકોમની અંદર પણ સારો એવો ઘટાડો જોવા મળ્યો. આ સાથે ઇન્ડાઇસિસની અંદર પણ સારો એવો ઘટાડો જોવા મળ્યો. કહેવાનો અર્થ એ છે કે આની અસર આપણા ભારતીય બજાર ઉપર પણ સારી એવી જોવા મળી. તો એના ઉપર ખાસી એવી નજર મારી એવી કઈ કંપનીઓ હતી કે જે શનિવારના રોજ પણ આપણે વાત થયેલી હતી. આ બધી જ કંપનીઓ ઉપર તમે વોચ લિસ્ટમાં રાખજો કારણ કે આ કંપનીઓની અંદર પણ એની અસર થતી જોવા મળશે. એમાંની પહેલા નંબરની કંપની ઉપર વાત કરું તો સીજી પાવર, સારામાં સારી કંપની, બુરગુપ્પા ગ્રુપની કંપની, સારામાં સારી ઓલ ટાઈમ હાઈ અને 52 વીકના હાઈની નજીક આ કંપની કામ કરી રહી હતી. સીજી પાવર આજના દિવસે 900 નીચેના ભાવની નીચે ક્લોઝ થતો જોવા મળ્યો છે. 900ની આસપાસ પણ હોઈ શકે, તમે ચેક કરજો મિત્રો. આ સાથે બીજી કંપની નેટવેબ ટેકનોલોજી, જે કંપની શુક્રવારના દિવસે પણ ઘટાડા સાથે બંધ થઈ હતી, આજના દિવસે પણ 8થી 7.5% ઘટાડા સાથે બંધ થયેલી છે. આ કંપનીના શેરની અંદર પણ એની અસર થતી જોવા મળી છે. આ સાથે બીજી કંપનીઓની વાત કરીએ તો કેન્સ ટેકનોલોજી સેમિકન્ડક્ટર ક્ષેત્રે આપણે ઇન્ડિયાની અંદર આવનારા સમયની અંદર ભવિષ્યમાં એક મોટી કંપની બને એવું કામ કરી રહી છે કે અત્યારે પણ 52 વીકના લો ઉપર અને ઓલ ટાઈમ લો પર કદાચ કહી શકીએ, ઓલ ટાઈમ લો પણ કહી શકીએ આપણે કે આ કંપનીનો શેરનો ભાવ જોવા મળી રહ્યો છે કે 3000ની આસપાસ આ કંપની પર કામ કરી રહી છે. આ સિવાય બીજી નાની કંપનીઓ E2E છે, ASM ટેકનોલોજી, મોસ્ચિપ કે પછી બ્લેક બોક્સ છે જે ડેટા સેન્ટર ઉપર કામ કરતી કંપનીઓ છે. આ બધી જ કંપનીઓમાં જે કંપનીઓ ડેટા સેન્ટર ઉપર, એઆઈ ક્ષેત્ર ઉપર, સેમિકન્ડક્ટર ઉપર જે કંપનીઓ કામ કરી રહી હતી, આજના દિવસે એ કંપનીઓની અંદર સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. શા માટે ઘટાડો? તો ફરી વખત કહી દઉં કે જે રીતનો સેમિકન્ડક્ટર, એઆઈ અને આ સિવાય ડેટા સેન્ટર ઉપર જે આ બધી નાની કંપનીઓને નાના મોટા કામ આપણે ભારતીય કંપનીઓને મળતા હોય છે. જો આની મોટી કંપનીઓ ઉપર જો આ કોઈ પણ ભીતિ જોવા મળે, કોઈ પણ ડર જોવા મળે કે આ એક બબલ છે એવો ડરનો માહોલ જોવા મળે તો આ કંપનીઓ ઉપર પ્રોફિટ બુકિંગ જોવા મળે. બીજી વસ્તુ કે આ કંપનીઓ ઓલરેડી હાઈ વેલ્યુએશન ઉપર કામ કરી રહી છે. આ વસ્તુ ખાસી એવી ધ્યાન રાખજો મિત્રો. જો તમે નવી એન્ટ્રી પણ લેતા હોય કે નવી રીતે પોર્ટફોલિયોની અંદર એડ કરવા ઈચ્છતા હોય તો આ બધા પોઈન્ટ ખાસા એવા ધ્યાન રાખજો કારણ કે આ બધી અસર આપણને લાંબે ગાળે કે એઆઈ બબલની અસરની પણ આપણા પોર્ટફોલિયોમાં જોવા મળે. વિડીયોના અંત સુધી બની રહ્યા છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.